નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર થતો રોકવા માટે અને ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ઉપર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા થાય તે માટે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે પીએમજેવાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી પૈસા તો લેવાય છે, પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી પણ ઉપરથી રોકડ રકમ લેવામાં આવે છે, જેની સંપૂર્ણ તપાસ કરીને હોસ્પિટલ અને ડોક્ટરોને કડક સજા થવી જોઈએ. ઘણી બધી હોસ્પિટલોનું પીએમજેવાય કાર્ડનું પેમેન્ટ પણ નિયમિતપણે આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ લાંબા સમય સુધી આવતું નથી, ત્યારે એની પણ તપાસ થવી જોઈએ એવી માંગ કરવામાં આવી હતી. આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે અમદાવાદ ખાતે ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીઓને ભરતી કરવામાં આવ્યા હતા અને તમામને એમને સ્ટેન્ડ છોડવામાં આવેલું એવું કહેવાય છે. 7 દર્દીઓને સ્ટેન્ડ છોડી અને એમાંથી 2 જણ ઓલરેડી એક્સપાયર્ડ થઈ ગયા છે. તો આ રીતના અને મા અમૃતમ કાર્ડ યોજના અને પીએમજેવાય એની અંદર જે આવતા તમામ પ્રકારના જેટલા પણ મેડિકલના કાર્ડ જે યોજનાઓ ચાલે છે તે અત્યારે સરકારી હોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં ચલાવવામાં આવે છે. તો અમે મુખ્યમંત્રીને આદેશીને આજે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી અને આપણા જે મુખ્યમંત્રી ગુજરાતના છે તેમને જાણ કરવા માંગે છે કે આવી બોગસ યોજના જાણી શકાય એમ તમામ પ્રાઇવેટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં જે પણ યોજનાઓ ચલાવવામાં આવે છે એના પૈસા સીધા સરકારી હોસ્પિટલમાં અપ્લાય કરવામાં આવે તો એનો મતલબ જ થતો નથી. સરકારી હોસ્પિટલોમાં એમઆઈ ફ્રી ચાર્જ ફ્રીમાં સેવા આપવાની હોય છે અને એને દર્દીઓને સારવાર આપવાની થતી હોય છે. તો એની અંદર આ કાર્ડ ચલાવવાનો મતલબ શું છે? અને આ એક બોગસ પ્રકારની જે ગતિવિધિ થઈ રહી છે તે તમામ હોસ્પિટલો સરકારી હોય યા ખાનગી જેને કાર્ડની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલી હોસ્પિટલોમાં તપાસ થવી જોઈએ અને ખોટા જે કામ થઈ રહ્યા છે અને સરકારના અને આમ પબ્લિકના જે ટેક્સના રૂપિયા ખોટા માર્ગે દોરવાઈ રહ્યા છે અને લોકો પડાય છે, જે હોસ્પિટલોવાળા ખોટા પૈસા પડાઈ ખાય છે એને દૂર કરી અને એની તપાસ થવી જોઈએ અને જે અમદાવાદમાં જે બનાવ બન્યો છે તે લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.